નમસ્કાર. સમગ્ર દેશમાં કોરોના મહામારીને કારણે તારીખ 23/3/2020ના રોજથી જે લોકડાઉન થવા પામ્યું છે અને તેને કારણે સમગ્ર સુરત શહેરના તમામ વેપાર ધંધાઓ બંધ થઈ જવા પામેલ છે તે આપ સૌને વિદિત છે. પરંતુ આવા સંજોગોમાં પણ સુરતની પ્રજાને શાકભાજી પૂરતા પ્રમાણમાં મળતું રહે અને ખેડૂતોને એમનો પકવેલ માલ વેચવામાં કોઈ તકલીફ ન પડે એ હેતુથી બજાર સમિતિ સુરત એટલે કે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ એપીએમસી માર્કેટ સુરતનું યાર્ડ ખુલ્લું રાખવામાં આવ્યું છે. આ માર્કેટ યાર્ડમાં સમગ્ર શહેરમાંથી શાકભાજીનો વેપાર નાના મોટા લારીવાળા, દુકાનવાળા, હોલસેલરો તેમજ અન્ય મોટા શહેરોમાં અહીંથી સપ્લાય કરતા વેપારીઓ શાકભાજી ખરીદવા આવતા હોય છે. લોકડાઉન પહેલાં બધી પરિસ્થિતિ નિયમિતપણે નિયંત્રણમાં રહીને ચાલતી હતી અને ત્યારે રોજ 10થી 15,000 લોકોની અવરજવર રોજની રહેતી હતી અને 2500થી 3,000 ટન રોજની શાકભાજી પણ અહીં વેચાતી હતી. પરંતુ લોકડાઉન લાગવાથી સમગ્ર શહેરના અન્ય ઉદ્યોગો જેવા કે ટેક્સટાઇલ્સ અને હીરા ઉદ્યોગ બંધ થઈ ગયા હોવાને કારણે તેમજ ટ્રેનો અને બસો બંધ થવાના કારણે રેલવે સ્ટેશન અને બસ સ્ટેશન પર કામ કરતા અસંખ્ય લોકો બેકાર થઈ ગયા અને એમની પાસે રોજે રોજ કમાણી કરવા માટે અન્ય કોઈ વિકલ્પ ન રહેતા એમણે આ શાકભાજી માર્કેટ તરફ રૂખ કરેલ છે અને તેને કારણે અચાનક જ માર્કેટ યાર્ડમાં ખૂબ મોટી ભીડ થવા લાગી અને લોકોના ટોળાને ટોળા શાકભાજી માર્કેટમાં આવવા લાગ્યા હતા. આવી સર્જાયેલ પરિસ્થિતિને જોતા તેમજ સરકારશ્રીની લોકડાઉન માટેની ગાઈડલાઇનનો ભંગ ન થાય તે છતાં પણ સુરતની પ્રજાને નિયમિતપણે જરૂરિયાત મુજબની શાકભાજી મળતી રહે અને ખેડૂતોના માલનો નિકાલ થતો રહે તેને ધ્યાનમાં લઈ એપીએમસી સુરતના સત્તાધીશોએ તાત્કાલિક ધોરણે જિલ્લા પ્રશાસન, કલેક્ટરશ્રી, પોલીસ કમિશનરશ્રી, મ્યુનિસિપલ કમિશનરશ્રી સાથે સંખ્યાબંધ મિટિંગો યોજી ઊભી થયેલ સમસ્યાનું નિવારણ તુરંત લઈ લીધેલ છે અને માર્કેટ યાર્ડ શિસ્તબદ્ધ રીતે કોઈપણ સરકારની ગાઈડલાઇનનો ભંગ ન થાય તેમજ લોકોનું સ્વાસ્થ્ય પણ જળવાઈ રહે તે રીતે માર્કેટ હાલમાં ચાલી રહેલ છે. આ માર્કેટ યાર્ડમાં ગોઠવાયેલ વ્યવસ્થા શું છે તેના પર એક નજર. માર્કેટ યાર્ડમાં કામ કરતા તમામ જનરલ કમિશન એજન્ટો, રજિસ્ટર્ડ વેપારીઓ અને ટોલાટોને પાસ ઇસ્યુ કરવામાં આવેલ છે અને પાસ વગર કોઈને પ્રવેશ આપવામાં આવતો નથી. ખેડૂતો અને ખરીદનારાઓને માર્કેટ યાર્ડમાં પ્રવેશવા માટેનો સમય અલગ અલગ કરી દેવામાં આવેલ છે જેથી ભીડ નિયંત્રણમાં રહે. માલ લઈને આવતા ખેડૂતોને માર્કેટ યાર્ડમાં પ્રવેશવા માટે કોઈ પાસની જરૂરિયાત નથી. ખરીદનારાઓને માર્કેટ યાર્ડમાં ફક્ત મોટા વાહનોમાં આવનાર તે પણ એક વાહનમાં ફક્ત 3 જણને જ પ્રવેશ આપવામાં આવે છે અને તે પણ નિયમિતપણે આવનારને અગાઉથી પાસ આપવામાં આવેલ છે. પાસ વગર કોઈને પ્રવેશ આપવામાં આવતો નથી. નાના વાહનો જેવા કે મોટરસાઇકલ, 3 વ્હીલ ટેમ્પો, છોટા હાથી જેવા કોઈ પણ વાહનોને પ્રવેશ આપવામાં આવતો નથી. યાર્ડમાં પ્રવેશનાર દરેક વ્યક્તિએ સેનેટાઇઝેશન ટનલમાંથી પસાર થઈને જવું પડે છે જેથી બહારથી આવતું સંક્રમણ રોકી શકાય. યાર્ડમાં કામ કરતા તમામને ઓછામાં ઓછા માણસોથી કામ કરવાનું શરૂ કરવામાં આવેલ છે. માર્કેટ યાર્ડના મુખ્ય ગેટ પાસે પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવેલ છે જેથી યાર્ડમાં કોઈ પણ વ્યક્તિ પાસ વગર પ્રવેશ કરી શકતી નથી. સુરત મહાનગરપાલિકા દ્વારા નિયમિતપણે સમગ્ર માર્કેટ યાર્ડમાં સેનેટાઇઝર્સનો છંટકાવ પણ કરવામાં આવે છે. રિટેલમાં શાકભાજી ખરીદનારાઓ માટે એપીએમસી સુરત દ્વારા કાર્યરત કૃષિ બજાર દ્વારા ઓનલાઈન ઓર્ડરો લઈ ઘર બેઠા શાકભાજી, ફળ ફલાદી, અનાજ અને કઠોળની ઘર બેઠા હોમ ડિલિવરીની વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવી છે. આ તમામ વ્યવસ્થા ઊભી કરવામાં મુખ્યમંત્રીશ્રીનો ખૂબ સહકાર પ્રાપ્ત થયેલ છે. આમ સંપૂર્ણપણે લોકડાઉનની ગાઈડલાઇનનું પાલન થઈ રહ્યું છે અને માર્કેટ યાર્ડ
વ્યવસ્થિત રીતે કાર્યરત છે. આભાર. સુરત એપીએમસી સરદાર માર્કેટ દ્વારા કોરોના મહામારીનો જે પ્રશ્ન ઉપસ્થિત થયો છે એને ધ્યાનમાં રાખીને માર્કેટ કમિટી દ્વારા ખેડૂતો પોતાનો માલ 2 થી 6માં લઈને આવે અને ખરીદનારા 8 થી મરસ કે 4 સુધી ખરીદીનું કામ કરે એમ 2 પાર્ટમાં વહેંચીને લોકોની સંખ્યા વધુ ન ભેગી થાય અને ડિસ્ટન્સ જળવાઈ રહે એને ધ્યાનમાં રાખીને જે પદ્ધતિ અખત્યાર કરી છે એ પ્રમાણે જે ખેડૂતો એનું શાકભાજી લઈને આવે છે ત્યાર પછી એજન્ટો જે છે તે જેને અમે પાસ એલોટ કરેલા છે એ પાસ બતાવીને એન્ટ્રી લે છે અને સેનેટાઈઝરની સુવિધા યાર્ડમાં અને ઓફિસમાં આવતા દરેક વ્યક્તિઓને ઉપયોગ થઈ શકે એ માટે વ્યવસ્થા કરી છે. અને એ જ પ્રમાણે માર્કેટ યાર્ડની અંદર લોડિંગ અને અનલોડિંગની કામગીરી અલગ અલગ ટાઈમમાં થતી હોય અહીંયા કોઈ પણ ડિસ્ટન્સનો પ્રશ્ન રહેતો નથી. અને એવા સંજોગે કોર્પોરેશન દ્વારા પણ દવા છંટકાવ કરીને આખા માર્કેટ યાર્ડને કોઈ પણ પરિસ્થિતિમાં કોરોનાનો ભોગ કોઈ ન બને એવું ગોઠવણ કરીને આજે માર્કેટ યાર્ડની જે પદ્ધતિ છે તે પદ્ધતિ પ્રમાણે કામગીરી ચાલી રહી છે.